જય ગૌ માતા, જય ધરતી માતા, જય દ્વારકાધીશ, જય વસરાજ. આપણે આજે ડાયરેક્ટ લાઈવ બધા ગ્રાહકોને બતાવવા માટે અથવા કોઈને ઘરે બનાવવું હોય તો શીખવા માટે ગૌ સજીવોને ગેસ, એસિડિટી, માથું અને કબજ બધામાં ફાયદો કરે. એમાં ઘી તો નાખી લીધું, વિડીયો લાંબો ન થાય એના માટે આપણે પહેલાં નાખી લીધું, ગરમ કરી લીધું. 100 ગ્રામ ઘી લેવાનું છે ગાયનું. એકદમ ગરમ થઈ જાય પછી એમાં હિંગને આપણે સૌ પ્રથમ ઉમેરવાની છે. આપણે હિંગ 100 ગ્રામ હિંગ નાખી. હિંગને પકાવવાની હતી. હિંગ પાકી જાય તો આપણે હિંગ પકાવી લીધી. કોઈ પણ માણસનું દુઃખ હરવા માટે બધી વસ્તુ સારી ઉમેરવી, ઔષધિ, એ મોટી આપણી ફરજ છે. હાલો તો હવે બનાવવાનું ચાલુ રાખીએ આપણે. આવો જ હિમલભાઈ, ગ્રાહકોને બતાવો તમે. જરૂર પૂરતા વધારે બધા આપણા જ છે, જેટલા હોય એટલા મસાલા, ઔષધિ બધા વધારે આપણા જ આપણે યુઝ કરીએ છીએ. તો અત્યારે ચાલુ છે સાફ સફાઈ. હા બોલ. આપણે હિંગને ગરમ ઘીમાં પકાવી લીધી છે. તો હવે હાલ જલા પકડ. સૌ પ્રથમ આપણે ચાલુ કરીએ. 250 ગ્રામ વરિયાળી અને આ રીતે સારવાથી કોઈ પણ ગાંગડો છે, કોઈ દરવામાં આપણે ઔષધિમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો આવું કંઈ હોય તો સાફ સફાઈ છે એના માટે આપણે સારું બહુ જરૂરી છે. તો કોઈ કસ્તર કાકડા તો કંઈ હોય તો નીકળી જાય. પછી આપણે 250 ગ્રામ હિમેજ, પછી 150 ગ્રામ હરડે, 250 ગ્રામ વલિયારી, 150 ગ્રામ હરડે, 200 ગ્રામ 200 ગ્રામ હિમેજ, જવખાર 100 ગ્રામ જવખાર છે. આપણે હિંગને આ રીતે આમાં મિક્સ કરવાનું છે. અને થોડુંક ઠંડુ થવા દેવું પડે.
4 5 1 9 આ છે અજમાનો પાવડર 1.5 કિલો. दूसरा भी है एक ऊपर वाला है हो गया हाँ। કોણ છે મસાલો દેવાઈ જાય ને हाथों खोलाયું ને ફક્ત એમાં જરૂર પડે ને બેકમાં જ ફોન હતો લોહેથી જોજે કોક હોય નહીં. આ હતા અજમા પાવડર. અજમામાંથી આવો થોડોક કચરો નીકળશે એટલે આને સાડવામાં વાર લાગશે. આપણે પછી બતાવશું. આ રીતે બધું કમ્પ્લીટ કરી અને એકદમ આમ મસળવાનું છે. આ રીતે આખું મસળવાનું છે. પૂરો મસળાઈ જાય પછી આપણે 100 ગ્રામની ડબ્બી છે. આ ડબ્બીમાં પેકિંગ કરવાનું છે. જમ્યા પછી 2 ટાઈમ સવાર સાંજ 1 ચમચી લેવાની છે. આનાથી આપણી કાયમી માટે કબજ, માથાનો દુખાવો, એસિડિટી દૂર થાય છે. લેવા માટે સંપર્ક કરો, શીખવા માટે સંપર્ક કરો. જય ગૌ માતા, જય ધરતી માતા. આપણા શૂટિંગકાર આપણા જયમલભાઈ છે એની બધું ધ્યાન આપ્યું. ને વધારે પડતું તમારે બનાવીને કરવું હોય તો આ રીતે જથ્થાબંધ તમારે ડબલી લેવી પડે ને બજારમાંથી છૂટક લેશો તો કોઈ માપ સીમા વગરનું મૂંઘું બધું પડી જશે. હવે આપણે આમાં એક મરી એડ કરવાનું છે. પણ મરી એડ કરવા પહેલાં કોઈ એસિડિટીવાળું કે પ્રોબ્લેમવાળું હોય એને ગરમીની તાસીર હોય તેના માટે મરી એક બાદ કરવાનું. બાકીનું પછી મરી આમાં ઉમેરવાનું છે 100 ગ્રામ. જય ગૌ માતા.